મારી ફેમિલી રાધે રાધે. તો જો અત્યારે વાગ્યું હવે 5:30 વાગ્યું છે ને અમે અત્યારે જઈએ છીએ ધરોઈ અંબાવાડા જઉં છું ભાઈ જોવા માટે જઈએ છીએ. ફાઇનલી આજે ખુલી તો જ્યું જ હશે. શંકાવું પૂછ્યું તો બધા કે ચાલુ થઈ ગયું છે. તો ઘણા લોકો મને કહેતા હતા કે તમે ધરોઈનો આખો વિડીયો મૂક્યો નહીં, અંબાવાડાનો મતલબ ધરોઈ ફેસ્ટનો તમે આખો વિડીયો નહીં મૂક્યો. એટલા માટે હું હવે જઉં છું ધરોઈ ફેસ્ટ આખો વિડીયો બનાવવા જાઉં છું. ને આજે તો હું આખો વિડીયો અને બધી વસ્તુ તમને બતાવીને રેમું. અને મેં સાડી બદલી કાઢી છે ભાઈ, બ્લેક કલરની સાડી પહેરી છે ભાઈ, એકદમ ઝકાસ. એ ગુડ્ડો પીપ પીપ પપ્પો છો જો જતો રહ્યો આપણને મેલીન. ઓ બાપરે બાપ ગજબ થઈ ગયો બપ્પો. ગાર્ડનમાં નહીં બેઠો રહ્યો પોલીસ કરી ત્યાં લાગ જોઈએ. હા ઓહો હો. અને પેલો પાગ બીજો શંકર બતાવે હાય જબરું કરે છે. હા તો હું એમ કહું છું હું કઈ વધારે તૈયાર થઈ નહીં ભાઈ. મતલબ જે બપોરે આપણે જે લુગડો પહેર્યો તો ખાલી લુગડો જ ચેન્જ કર્યો છે, બાકી બુટ્ટી ગળામાં બધું સેમ ટુ સેમ છે, કશું ચેન્જ કર્યું નહીં. ઘડિયાળ બી કાળા કુર્તા પંજાબી હાલ્યો જતો રહો. તમારી અશ્વિના આવી જઈશ અને આજે બધું જ ખુલ્લું છે ને હું અંદર જઈ તમને આખું ધરોઈ ફેસ્ટ બતાવવાની છું. તો ચિંતા ના કરતા, આજે તો અશ્વિના તમને બધું જ બતાવશે. હા હા બીજી વખત આવી જઈ હું. તો આ પેલું આ ઉપર લખ્યું ને ધરોઈ ફેસ્ટ અમે ગઢિયન બે આયા ને તાને નતું મમ્મી. ના જવા દે તો તો અમે અંદર આવી જઈએ હવે ધરોઈ ફેસ્ટની અંદર. પેલ બાજુ પાછળ જો મોટા અક્ષરે લખેલું રહ્યું. નજીક જઈને બતાવું હું તમને. હો હાલ તો તમને ખાલી ઉપર ઉપર બતાવું છું. જલસા કરે છે અમારા માણસો બધા જો. મારી એક ફ્રેન્ડ રહી જઈ છે ભાઈ જાનકી. દુઃખ થયું જાનકીને અમે લાવ્યા ના પણ એની ઘેર નથી તો બીજી વખત પાછો લઈને આવશું. એને ચિંતા નહીં. આ એક તો હેડક બચ્ચા આ બાજુ I don't know what was that. ભાઈ પેલું હું છે ને આપણને ખબર નહીં. પૂછ પેલા ભાઈ પૂછવા જોઈએ છે. દેખ ઓ
હતા આપણા ફોલોવર જે આપણા પાસે ફોટો પડાવવા આવ્યા હતા ભાઈ, એટલા માટે આપણે મસ્ત ફોટો પડાવી દીધો. પેલું ઉપર જતું હતું કે જેટલું મસ્ત જાય છે હે, ખતરનાક. બસ એક વખત આવજો તમે લોકો જોવા, સાચું કહું છું, મસ્ત છે. ફોટા પાડી લઈએ. કેવા ફરે છે બધા. પેલા ભાઈને હું પૂછવા જઉં કે ના જઉં? હે રોહિત્ય, એ રોલા, એ રોહિત્ય. તો ચાલો હવે અમે જઈએ છીએ જે પેલું મોટા અક્ષરે લખેલું છે ને ધરોઈ ફેસ્ટ, એના પાસે ફોટા પડાવવા જઈએ છીએ ને. તો કેવું લખ્યું કેવું લખ્યું બતાવું. ફોટા 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 ફોટા. હા તો વાયકણ એવું લખ્યું ખબર, પાણીમાં પ્રવેશ કરશો નહીં, મગરોથી સાવધાન. એટલું મોટા અક્ષરે લખવામાં આવ્યું છે એટલે તમે લોકો અંદર જો ના. મારા જેવા જતા પણ આપણે જવાનું નહીં, સાવધાન રહેવાનું, બરોબર? नहीं आए हम गेट के अंदर से जा रहे हैं, ठीक है? तरस लागी जैसे माणस पाछळ એ બધો પાછળનો નજારો છે. જેને બી તરસ લાગી હોય કણ આવીને તો એકણ પાણીની વ્યવસ્થા છે ભાઈ. જુઓ અહીં રે પી લેવાનું. મન લાગી છે તે અમે પાણી પી લઈશું. પર જેવો ફોટો મેલ દીધો વચ્ચે ટક દે પકડજે. હું મમ્મી હોય હોય લે લે ચાલુ જ છે વિડીયો. જો આખું આવે છે સુડી. જોજે પેલી તો જો આ રહ્યું જે તમારી રીલોમાં તમારા વિડીયોમાં તમે જુઓ છો એ આ વસ્તુ છે, બરાબર? તો આપણે આના પાસે ચક્કાસ એકદમ આલા ગ્રાન્ડ ફોટો પાડવામાં આવશે. અને અમારા કલ્પેશભાઈનો ફોન આવે છે, તે હાલ વાતો ચાલુ છે. જુઓ તો મારે એના અંગત થોડી વાત કરવું છે, તો પહેલાં એના અંગાથી વાત કરી લઈએ અને પછી આપણે તો પણ ફોટા પાડીએ. હા તો જુઓ અમે લોકો ધરોઈ ફેસ્ટમાં સેન્ડવિચ ખાવા બેઠો છીએ કુલર પાસે. આ મમ્મી આ 2 જણો હોય બેઠો. વાહ, એમાં ખાવું તો શું જતું લ્યા. તો બસ હવે શાંતિથી બેઠા છીએ, પછી ખાઈ ભાઈ પછી ઘેર ઉડી ના જાય ભાઈ. શું ખાધું? મમ ખાધું. સેન્ડવિચ ખાધું. સેન્ડવિચ ખાધું કે જો આઈકન લાઇટિંગ બધી ચાલુ થઈ ગઈ સર. હું તમને મોટી મોટી બધી લાઇટિંગ બતાવી દઉં. પછી અમે હવે તો ફાઇનલી ઘેર જઈએ છીએ. હું સાંજનો જઈએ છીએ. ગાંધીનગરમાં એને ઘણું જોયું. પોતે રોજ ગાર્ડનમાં ફરે એટલે અમારા જીવન. રાધા કૃષ્ણ રજા લઈએ છીએ અમે હોયથી. હાય ભાઈ બહેન આવી જવા. પેલો રહ્યો અમારું ગેટ અને હવે જઈએ છીએ ઘેર. પાછી હું બોલી ઘેર. ભાઈને ગાડી આવડતી નહીં લાગતી. હાલ અડાડી દોત બોલો મને પેલો ભૈયા. રિવર્સ કરે છે. ચલો ચલો એ બધું તો જો અમે લોકો હવે ધરોઈ ફેસ્ટમાંથી નીકળી જઈએ ને. હવે તમને એટલું જ કહેવા માગું છું કે જેને પણ હોય કાંઈ આવવું હોય ને તો મજા આવે એવું છે. તમને કંટાળો નહીં આવે. બધી વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, ખાવાની વ્યવસ્થા છે. બસ એક વસ્તુ કંઈ થોડું એક મોંઘું છે. જેમ કે જગ્યા એવી છે ભાઈ તો થોડું મોંઘું તો
રહેવાનું બરોબર. તો જગ્યા પ્રમાણે એના ભાવ બરોબર છે. તો બસ આપણને તો ફૂલ મજા આવી, આપણે ફૂલ જલસા કર્યા છે. અને બીજું તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટમાં મને કહેજો કે તમને આ ધરોઈ ફેસ્ટ કેવું લાગ્યું બરાબર. કમેન્ટ તો કરવાનો. અને આ સ્પેશિયલ એ લોકો માટે બનાવ્યો છે અમે વ્લોગ જે લોકો એમ કહેતા હતા કે તમે તો ગયા નહીં, એટલે પછી અમારે આવવું પડ્યું ભાઈ. અમારા ચાહકો, અમારા સબસ્ક્રાઈબર અમને કી તો અમારે જવું પડે. ચલો ભાઈ બોલાવો છો આજા.